Praise the Lord. Good evening. સાધની સલામ. પ્રાર્થનાના મિત્રો, તમને બધાને આ સુંદર સમયના અભિનંદન, સુંદર સાંજના અભિનંદન. વિશ્વાસ પડે જ્યારે આપણે પ્રભુની પાછળ ચાલીએ છીએ ને, ત્યારે પ્રભુ એનો આશીર્વાદ આપે છે, સતત કન્ટિન્યુઅસ. એક વખત એક ભાઈ અને તેમનું પરિવાર પ્રાર્થના માટે આવતા હતા, પણ એમની મેન્ટાલિટી, ફિલોસોફી બહુ અલગ હતી. એવું નથી એનો મતલબ કે બધા સેવકો પાસે જવાનું નથી, પણ એ ગોળ 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 ફરતા રહે, થોડી થોડી વાર સેવકો બદલતા રહે. અને મારા ત્યાં પણ આવતા, હું પણ તેમનું વેલકમ કરતો. પણ મેં એક દિવસ કીધું, મને ખબર હતી કે જો એમને કહીશ તો એમને ખરાબ લાગશે, પણ જે સત્ય હોય પ્રભુના સેવકો તરીકે કહેવું જોઈએ નહીં, કેમ કે આશીર્વાદ આપનાર તો ઈશ્વર છે, પ્રભુ છે, દેવ છે. પ્રભુ ઉપયોગ વ્યક્તિઓનો, તેમના સેવક સેવિકાનો કરે છે, એ બહુ મોટી ઈશ્વરની કૃપા છે. મેં એમને કહ્યું કે તમે જે આશાથી ફરો છો, એમની મનમાં એક આશા હતી કે મને કોઈ દુઃખ જ ના આવે, કોઈ તકલીફ જ ના આવે, બસ હું હંમેશા હસતો રહું અને મારો પરિવાર હંમેશા સુખી રહે. મેં કહું પ્રભુ ઈસુને પણ હેરાન કરવામાં આવ્યા, પાઉલને પિત્તરની સેવાઓમાં પણ તેઓને કેટલી મુશ્કેલીઓ નડી, શિષ્યોને કેટલા બધા પ્રશ્નો થયા, એ સમયમાં મંડળીને કેટલા બધા હેરાન કરવામાં આવ્યા. એટલે એવું તો નહીં બને, પોસિબલ નથી, પણ હું તમને એનો એક રસ્તો બતાવું છું. ભલે તમે મારા ત્યાં ના આવતા, પણ તમે જ્યાં પણ જાઓ ત્યાં સતત કન્ટિન્યુઅસ તમે ત્યાં બનેલા રહો. એક જગ્યા પર તમે લાંબા સમય સુધી પ્રભુનું ભજન કરો, વિશ્વાસ રાખો કે પ્રભુ મને અહીંયાથી, આ જગ્યા પરથી, આ મિનિસ્ટ્રીમાંથી, આ સંસ્થામાંથી અથવા આ ચર્ચ દ્વારા પ્રભુ મને આશીર્વાદ આપશે. જો તમારામાં વિશ્વાસ નહીં હોય તો કશું નહીં થાય. મેં કહ્યું જ્યારે આપણે એક જગ્યા પર 20-25 ફૂટ ઊંડે સુધી ખોદ્યા કરીએ છીએ ત્યારે તેથી પાણી નીકળે છે. હાલેલુયા. થોડું એમને તકલીફ થઈ હશે મારી વાતથી, પણ વાલા મિત્ર, જે સત્ય છે એ સત્ય તેમને જણાવ્યું. અને હું પણ ઘણી બધી વાર જે સત્ય હોય એ જણાવવાના કારણે ઘણા બધા લોકોને માટે હૃદયમાં દુઃખનું પાત્ર બન્યો છું. ફરીવાર મારી પાસે તેઓ આવ્યા નથી, અથવા તેઓ ફરીવાર મિનિસ્ટ્રીને કદી કોઈ હેલ્પ કરી નથી, તો બંધ કરી દીધું. પણ હું એ તરફ કદી ક્યારે નથી જોતો, કેમ કે પ્રભુ દિવસ આપે છે, ખોરાક પણ આપે છે. હા, કોઈનું અપમાન કદી નથી કરતા. જે રીતે પ્રેમથી કહેવાતું હોય એ રીતના અમે જણાવીએ છીએ. અમારી આખી ટીમ એ જ પ્રમાણે ચાલે છે. કંઈ પણ અયોગ્ય દેખાય તો તેઓ પ્રેમથી કહે છે. ફરી એમને બોલાવશે નહીં બોલાવે એ અમારા માટે બહુ અગત્યનું નથી, પણ અમારા માટે અગત્યનું એ છે કે જો અમારે ત્યાં આવ્યા છે અથવા અમે ત્યાં ગયા છે તો જે સનાતન સત્ય છે એને રજૂ કરવું બહુ જરૂરી છે, કેમ કે આપણા ઈશ્વર સત્ય છે. હાલેલુયા. માર્ગ તથા સત્ય તથા જીવન હું છું, પ્રભુનું વચન કહે છે. હાલેલુયા. અને
તમે ઘણા બધા લોકો ઘણા વખતથી તમે આ મિનિસ્ટ્રી સાથે જોડાયેલા છો. સવારની પ્રાર્થનામાં, સાંજની પ્રાર્થનામાં, બુધવાર શુક્રવારની સંગતોમાં, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા મારા હૃદયની પ્રાર્થના છે તમને બધાને પ્રભુ પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરે. હાલેલુયા. અને ચોક્કસ હું તમને કહું છું, આપણું કામ તો એકબીજાને માટે પ્રાર્થના કરવાનું છે, સહાય કરવાનું છે. પ્રાર્થના દ્વારા સહાય કરવાનું. બધાને કદાચ વ્યક્તિગત ફોન કરીને અથવા તેમના કોલ પ્રમાણે પ્રાર્થનાઓ કદાચ નથી કરાવી શકતો, પણ દરરોજ બોધ સાથે જેઓ સાંભળે છે એમના માટે પ્રાર્થના કરવાના માટે ટેવાયેલો છો. અને જો તમે આ પ્રાર્થના સંગતમાં છો તો તમારા માટે પણ એ જ બોધ છે. ભલે તમે આજે કદાચ પહેલી વાર આવ્યા છો કે રોજ સાંભળો છો, બધા માટે ઈશ્વરની આગળ નમ્રતાપૂર્વક દીન થઈને હું પ્રભુમાં તમારા માટે અરજ કરું છું. હાલેલુયા. અને તમને પણ કહીશ કે તમે પણ એ જ રીતના, ભલે કોઈ આપણને માન આપતું હોય, ન આપતું હોય, કોઈ આપણને બોલાવતું હોય કે ન બોલાવતું હોય, પણ આપણે બધાના માટે પ્રભુના નામમાં પ્રાર્થના કરવાની છે. દરેકનું ભલું થાય, કેમ કે દેવે જગત પર પ્રેમ કર્યો છે, કોઈ વ્યક્તિઓ પર નહીં, કોઈ જૂથ પર નહીં, કોઈ ધર્મ પર નહીં. ઉત્પત્તિમાં જોઈએ તો નર અને નારી બનાવ્યા. હાલેલુયા. ધર્મ નથી બનાવ્યો. માટે બધા લોકો માટે આપણે પ્રાર્થના કરીએ. અને જ્યારે આપણે બધા લોકો માટે પ્રાર્થના કરીશું, પ્રભુ આપણા માટે પણ કૃપા કરશે, દયા કરશે. હાલેલુયા. ઘણીવાર આપણે આપણા પ્રશ્નો જાણીએ છીએ, પણ તેમ છતાં પણ આપણા પ્રશ્નોની ચિંતા ન કરતા આપણે બીજાઓના માટે પ્રાર્થના કરીએ છીએ, ઈશ્વરની પાસે તેમની માટે મધ્યસ્થતા કરીએ છીએ, ત્યારે તેઓ તો આશીર્વાદિત થાય છે જ, તેમને માટે તો ખચિત પ્રાર્થના સંભળાય છે. પણ પ્રભુ તમારા અને અમારા માટે પણ પ્રભુ પ્રાર્થના સાંભળે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. માણસની બુદ્ધિ પ્રમાણે કાર્ય ન કરીએ, હે ને? અને જે પ્રભુ કહે છે એ તરફ વધારે ધ્યાન આપીએ. નિશે એક વખત વાર્તા કરી હતી, એક સ્ટોરી કહી હતી, મતલબ કે ઘણીવાર આપણે પ્રભુ કહે છે એ સાંભળતા નથી, અથવા પ્રભુ કેવડાવે છે એ તક આપણે ઝડપી લેતા નથી. એક માણસ એક એવી જીદમાં આવી જાય છે, એ દરિયામાં ડૂબતો હોય છે કે ના, મેં તો પ્રભુને પ્રાર્થના કરી છે અને પ્રભુ મને બચાવશે. તે હોડી આવી, ના ગયો. પછી પ્રવાસી જે હોડી કહેવાય એ આવી, ના ગયો. મોટી સ્ટીમર આવી, પણ એ એમાં ન ગયો અને છેલ્લે ડૂબી ગયો. ઘણીવાર પ્રભુ તક આપે છે કોઈક બાબતને માટે, જોબ માટે, બિઝનેસ માટે, મકાન માટે, લોન માટે, નાણાં માટે. પણ જ્યારે આપણે એ તકને જતી કરીએ છીએ ત્યારે પછી નુકસાન થાય છે. એ માણસ જ્યારે પ્રભુને મળ્યો ઉપર, પ્રભુને કહે, પ્રભુ મેં તમને પ્રાર્થના કરી હતી પણ તમે મને બચાવી નહીં. પ્રભુ કહે છે, મૂર્ખ માણસ, મેં તને 3 વાર મદદ મોકલી, પણ તું એમાં બેસ્યો નહીં અને તારો જીવ એના કારણે જતો રહ્યો. ઘણીવાર પ્રભુ આપણને જે આપે છે એને આપણે લેતા નથી, કોઈ પણ બાબત માટે હોય. પણ આજે એકવાર વિચાર કરીએ કે જે આવેલી તક છે એ પ્રભુ છે, તો એને પ્રાર્થના સાથે ઝડપી લઈએ. હાલેલુયા. જીવન બદલાઈ જશે. પ્રભુને મેળવી લઈએ, પ્રભુની પાછળ ચાલવાની શરૂઆત કરીએ અને જુઓ, પ્રભુને સાંભળવાની આદત પાડીએ અને જુઓ કેવી મોટી કૃપા ઈશ્વરની તમારા અને મારા પર થયેલી આપણે જોવાના છે. હાલેલુયા. આવો નાની પ્રાર્થના સાથે આપણે સાંજના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ.
પ્રભુ આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ. હા પ્રભુ, ધન્યવાદના અર્પણ ચડાવીએ છીએ પ્રભુ કે તમે રોજ રોજ અને રોજ અમારું રક્ષણ કરો છો, અમને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપો છો, તમે અમને તંદુરસ્ત રાખો છો અને ખાસ પ્રભુ તમે અમને નવો દિવસ આપો છો અને પ્રભુ દિવસને માટે પ્રભુ તમારું રક્ષણ આપો છો, તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ, તમે રોજ અમારી પ્રાર્થનાઓ સાંભળો છો, અમારી પ્રાર્થનાના ઉત્તર આપો છો પ્રભુ, તેના માટે પણ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુ, અમે તમારી આરાધના કરીએ છીએ અને પ્રભુ આરાધના કરતા પ્રભુ, સ્તુતિ કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, દિવસ દરમિયાન પ્રભુ અમારાથી જે ભૂલો થઈ છે, અમારાથી જે પાપ થયા છે, તમને ન ગમતું કર્યું છે પ્રભુ, તમારા હૃદયને અમે દુઃખ પહોંચાડ્યું છે, અમે કોઈકના હૃદયને પ્રભુ દુઃખ પહોંચાડ્યું છે, અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અમને ક્ષમા કરો પ્રભુ, અમને માફ કરો પ્રભુ અને પ્રભુ ખાસ પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે તમે અમને દોરો ચલાવો અને પ્રભુ અમે સફળ થઈએ એવું થવા દો પ્રભુ. અમારા મુખ પર ચોકી તમે રાખજો પ્રભુ, અમારા ઉઠવા, બેસવા, બોલવા પર પ્રભુ તમે તમારું નિયંત્રણ રાખજો, એટલા માટે કે પ્રભુ આજે અમે તમારાથી નકારાઈ ન જઈએ પ્રભુ, અમે તમારાથી દૂર ન થઈએ પ્રભુ, પણ પ્રભુ અમે તમારામાં પ્રભુ વૃદ્ધિ પામીએ, આત્મિક રીતે પ્રભુ વધારે શુદ્ધ થઈએ, વધારે પવિત્ર બનીએ, વધારે વચન પર ભરોસો કરનારા, વિશ્વાસ કરનારા બનીએ અને પ્રભુ ઘણા બધા લોકોને માટે અમે સાક્ષી રૂપ અને પ્રભુ અમે નમૂના રૂપ બનીએ પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેઓ તમને મળવાના માટે આવ્યા છે, તમારા પર વિશ્વાસ કરી રહ્યા છે અને પ્રભુ જે તે પ્રશ્નોમાં તેઓ તમને હાંક મારી રહ્યા છે, પ્રભુ તમે તેમના પર તમારી કૃપા થવા દો અને જેમ તેમની ઈચ્છા છે એ પ્રમાણે તમે હમણાં તેમના ઘરમાં, તેમના કુટુંબમાં, પરિવારમાં, તેમના જીવનમાં થવા દો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેટલા વિશ્વાસથી અમે પ્રાર્થના કરી રહ્યા છીએ પ્રભુ, એવા વિશ્વાસથી સમગ્ર લોકો તમારા પર ભરોસો કરે, વિશ્વાસ કરે, તમને દેવના દીકરા તરીકે કબૂલ કરે પ્રભુ. દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ, એવું તમે થવા દો. હા પ્રભુ, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ ને પ્રભુ, જલ્દીથી તમારું રાજ્ય આવો પ્રભુ અને પ્રભુ એમ પ્રભુ તમારો મહિમા થાય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. સગળા લોકો સુધી પ્રભુ જે સુવાર્તા પ્રભુ પહોંચવી જોઈએ પહોંચે પ્રભુ, અમારા દ્વારા પહોંચે, અમારા માધ્યમથી પહોંચે પ્રભુ, દરેકની સેવાઓ દ્વારા પહોંચે પ્રભુ પિતા, મીડિયા દ્વારા, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા પ્રભુ પિતા, પ્રભુ અમારી બુધવારની શુક્રની સંગતો દ્વારા, બ્રોડકાસ્ટ દ્વારા પ્રભુ પિતા અને જે કંઈ માધ્યમોનો પ્રભુ અમે બધા ઉપયોગ કરી રહ્યા છે એના દ્વારા પ્રભુ તેઓ તારણ પામે, તમારો સ્વીકાર કરે પ્રભુ પિતા અને તેમનું જીવન બચી જાય, નાશમાં ન જાય તેમનો આત્મા પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. જેઓ માદા છે તેમના માટે પણ આગ્રહથી પ્રાર્થના કરે છે, સર્વ પ્રકારના રોગો જે તેમના શરીરમાં રાજ કરી રહ્યા છે હમણાં અત્યારે દૂર થાય, સાજા થાય એવું તમે થવા દો. જેમને નોકરી આપો, જોબ આપો, નાણાંનો આશીર્વાદ આપો, મકાનનો, લોનનો આશીર્વાદ આપો પ્રભુ, વિદેશ જવાનો આશીર્વાદ આપો પ્રભુ પિતા, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ, નવી જોબ આપો, જોબમાં રોકાયેલા આશીર્વાદો રિલીઝ કરો, ઉપરી અધિકારીઓ તરફથી હેરાન કરતી દૂર કરો, શૈતાન શત્રુ તરફથી જે કંઈ રૂકાવટો, વિઘ્ન નાખવામાં આવી રહ્યા છે પ્રભુ, એ શૈતાનની બાબતો દૂર થાવ, બંધનો તૂટો પ્રભુ પિતા, તેઓના ઘરોમાં પ્રભુ તમારો પ્રેમ, આનંદ અને શાંતિ વહેતી રહે પ્રભુ પિતા, તમારા બાળકો નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા થાય પ્રભુ પિતા, ઉછીનું આપનાર બને પ્રભુ પિતા અને પ્રભુ શિર બને પ્રભુ પિતા પણ પૂછ નહીં પ્રભુ, દરેકના ઘરોમાં આશીર્વાદના જરાઓ પ્રભુ વહેતા રહે, તમારો પ્રેમ, આનંદ, શાંતિ પેઢી દર પેઢી તેમના કુટુંબોમાં, પરિવારોમાં રાજ કરે પ્રભુ, એવું તમે થવા દેજો. તમામ લડાઈ ઝઘડા દૂર કરજો, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતો, કોર્ટ કેસને તમે ખાલી જ કરજો પ્રભુ, એવી આગ્રહથી પ્રાર્થના
અમે કરીએ છીએ પ્રભુ પિતા. તમારા બાળકોના આવકના સાધનોને આશીર્વાદિત કરો, તેમના જોબને, તેમના બિઝનેસને, તેમની નોકરીને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ પિતા. જ્યાં લોનની જરૂર છે લોન આપો, જ્યાં મકાન વેચવાની ખરીદવાની જરૂર છે પ્રભુ તે પ્રમાણે તમે થવા દો. જેમને નાણાંની અગત્યતા છે પ્રભુ તમે તેમને નાણાં પણ પૂરા પાડો. જેમને સારી તંદુરસ્તીની જરૂરિયાત છે પ્રભુ તમે તેમને સારી તંદુરસ્તી આપો. મારી મિનિસ્ટ્રી માટે જે 3 બાબતો મૂકી છે અમે આ માસમાં ખચિત જોઈ શકીએ પ્રભુ. ખરેખર પ્રભુ અશક્ય છે, પણ અમારો વિશ્વાસ છે કે તમે ઈશ્વર છો, તમે એવા પ્રભુ છો કે જે જબરા પાણીમાંથી માર કરનાર પ્રભુ છો. અને પ્રભુ અમારા માટે મિનિસ્ટ્રી માટે પ્રભુ એ સગળો બાબતો તમે પૂરી પાડજો. હા પ્રભુ, જેઓ સાંભળે છે, બીજાને મોકલે છે, અમને મદદ કરે છે પ્રભુ, અને પ્રભુ અમારા માટે પ્રાર્થના કરે છે, અમારા પર પ્રેમ રાખે છે, બધાને પ્રભુ તમે બમણા આશીર્વાદથી ભરી દેજો. તેમના જીવનનું સગળું દુઃખ, ચિંતા, મુશ્કેલીઓ તમે દૂર કરજો પ્રભુ પિતા. હા પ્રભુ, અત્યારે તમારે આગળ નમ્યા છે ત્યાં તમારું પવિત્ર હાજરી અમારી સાથે રાખજો. આગળના સમયમાં પ્રભુ અમને દોરો ચલાવો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપો, અને વિશેષ પ્રભુ ફરીવાર તમારું ભજન કરવા માટે સવારમાં તે લીલાઓ માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.